નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 16 જુલાઈ 2026 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન જે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, હાલ પૂરતી તો ગુજરાતની અંદર કોઈ મોટી સિસ્ટમ જોવા મળતી નથી। ખાસ કરીને અત્યારે જે બંગાળની ખાડી છે તેની ઉપર એક ચક્રવાતી સિસ્ટમ બની રહી છે। જો આ સિસ્ટમ આગામી સમયમાં ગુજરાત ઉપર પસાર થશે તો ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। હાલ પૂરતી તો ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 16 તારીખથી ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની જે ગતિવિધિની પ્રવૃત્તિ આજે શરૂ થાય તેવી હાલ તો શક્યતાઓ છે। તો તમે જોઈ શકો છો બપોરના 12 વાગતાની સાથે જે ઓલ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની હાલ તો શક્યતાઓ રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, ઓલ ગુજરાતની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને કચ્છના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને આજે ગુજરાતની અંદર બીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે। ગઈકાલે પણ ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે અને આજે પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ થવાની શક્યતાઓ રહેલી છે।